Hello, dear students. Good morning, all of you. I hope you all are fit and fine at your home. So, welcome to our new academic session. Then, welcome to computer class in class 4. So, I will take computer subject and myself Kinjal Rajodia. So, this is your textbook, front page of textbook, right? તમારે આવી ટેક્સ્ટ બુક તમારે પરચેસ કરવાની છે એન્ડ મેક અ વન ક્લાસ વર્ક ઓલ્સો, વન નોટબુક ઓલ્સો. એ જે નોટબુક તમે પ્રિપેર કરો એ તમારી ક્લાસ વર્ક હશે. એ ક્લાસ વર્કની અંદર હું જે પણ તમને રાઇટિંગ વર્ક આપું એ તમારે રાઇટિંગ વર્ક એમાં કમ્પ્લીટ કરવાનું છે, રાઈટ? દેન નેક્સ્ટ we will discuss about lesson number 1, computer fundamentals. એ કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ મીન્સ કે એના અમુક જે પાર્ટ્સ છે, જે ફંડાસ છે, એ આપણે એની અંદર બેઝિક બધા જ કમ્પ્લીટ કરીશું, રાઈટ? સો ફર્સ્ટ ઇઝ જનરેશન ઓફ કમ્પ્યુટર, દેન કમ્પ્યુટર મેમરી, માઇક્રો પ્રોસેસર એન્ડ મધરબોર્ડ. તો આટલા ટોપિક આ લેસનની અંદર આપણે કવર કરીશું. વી વિલ કવર ધી 4 ટાઈપ્સ ટોપિક્સ, રાઈટ? સમ બેઝિક પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર. આપણે આગળ જનરેશન જોઈએ એ પહેલાં હું તમને બેઝિક પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર કહીશ, રાઈટ? સો ફર્સ્ટ ઇઝ મોનિટર. મોનિટર ઇઝ આઉટપુટ યુનિટ, રાઈટ? આઉટપુટ ડિસ્પ્લે યુનિટ. તો મોનિટરની સ્ક્રીન થ્રુ તમે જે પણ કમ્પ્યુટરમાં વર્ક કરો છો એ તમે જોઈ શકો છો, રાઈટ? સો this is your output. Now keyboard. Keyboard means keyboard is enters data into the computer. Keyboard is an input device, right? Input device જે કીબોર્ડ છે એના થ્રુ તમે ડિજિટ યા તો નંબર એ કમ્પ્યુટરની અંદર એન્ટર કરી શકો, રાઈટ? ઇટ ઇઝ યોર ઇનપુટ ડિવાઇસ. દેન આફ્ટર માઉસ. માઉસ ઇઝ એ ઇનપુટ ડિવાઇસ. માઉસથી તમે તમારી કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કોઈ બી વસ્તુને લાઈક ફાઇલ્સ છે, ફોલ્ડર્સ છે, એને તમારે ક્લિક કરવું હોય, સિલેક્ટ કરવું હોય તો તમે એને ઇઝીલી સિલેક્ટ કરી શકો છો, રાઈટ? ધીસ ઇઝ એન પોઇન્ટિંગ ડિવાઇસ ઓલ્સો. દેન આફ્ટર સીપીયુ. સીપીયુ મીન્સ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જે તમે કમ્પ્યુટરમાં જે વર્ક કરો છો એ ડેટા બધા સ્ટોર થાય છે સીપીયુમાં, રાઈટ? તો આ બેઝિક પાર્ટ્સ હતા. નાઉ અવર generations. So how many generations of computer? First generation, second generation, third generation and fourth generation and fifth generation. So first generation use vacuum tubes, right? જો અહીં એક ઇમેજ છે વેક્યુમ ટ્યુબ્સની, આને કહેવાય વેક્યુમ ટ્યુબ. આ વેક્યુમ ટ્યુબ જે છે એ તમારી ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટરની અંદર યુઝ થાય છે, રાઈટ? એની એક was the first electronic digital computer. And some example of first generation of computer, ADVAC and UNIVAC. Then some basic characteristics of computer. તો જુઓ, કમ્પ્યુટરમાં ફર્સ્ટ જનરેશન જે છે એની બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો ધીસ કમ્પ્યુટર વેર ધ ફાસ્ટેસ્ટ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ ઓફ ધેર ટાઈમ. ધ ENIAC was capable of performing 5000 addition or 350 multiplication per second. They were huge in size. It was not easy to carry from one place to another. Thousands of vacuum tubes were used. These emitted a large amount of heat. They consume a lot of power and their cost was very high. જે ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર હતા એની અંદર વેક્યુમ ટ્યુબ યુઝ થતી હતી. એની સાઇઝ વધારે હાઈ હતી, વધારે એ બિગર સાઇઝમાં એ કમ્પ્યુટર હતા, રાઈટ? તો એને કોઈ બી બીજા પ્લેસ પર ટ્રાન્સફર કરવા માટે એને વધારે શું કહેવાય કે એને કેરી કરવું એ વધારે ડિફિકલ્ટ હતું, રાઈટ? ધેન આફ્ટર સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર. ફર્સ્ટ જનરેશનના કમ્પ્યુટર આપણે 1945 ટુ 1956 સુધી યુઝ થતા હતા. ધેન આફ્ટર સેકન્ડ જનરેશન કમ્પ્યુટર. સેકન્ડ જનરેશનના કમ્પ્યુટર ક્યાં સુધી યુઝ થતા હતા? 1956 ટુ 1963, રાઈટ? ઇન સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર્સ વી યુઝડ ટ્રાન્ઝિસ્ટર, રાઈટ? ટ્રાન્ઝિસ્ટર્સનો યુઝ સેકન્ડ જનરેશનના કમ્પ્યુટરમાં થતો હતો. ટ્રાન્ઝિસ્ટર રિપ્લેસ ધ વેક્યુમ ટ્યુબ્સ એન્ડ વેર બેટર સિન્સ દે વેર સ્મોલર.
faster and consume lesser energy. જ્યાં આપણે ફર્સ્ટ જનરેશનમાં વેક્યુમ ટ્યુબ યુઝ કરતા હતા એવી જ રીતે સેકન્ડ જનરેશનમાં વેક્યુમ ટ્યુબની બદલે ટ્રાન્ઝિસ્ટર યુઝ કરતા હતા. શું કામ? કે એની સાઇઝ સ્મોલ થઈ જાય, ફાસ્ટર થઈ જાય અને એનો જે એનર્જી લેસ એનર્જી કન્ઝ્યુમ કરે, રાઈટ. IBM 7090 એન્ડ CDC 3600 એના એક્ઝામ્પલ છે. Then some basic characteristics of second generation of computer. The computers were smaller in size and easier to carry from one place to another, right, compared to first generation of computer. Then after they generate lesser amount of heat as compared to the first generation computer. They were faster in calculation as compared to the first generation of computer, right. Then after third generation of computer, થર્ડ જનરેશન કમ્પ્યુટરનો યુઝ આપણે 1963 to 1975 સુધી કરેલો છે. In that third generation computer use the integrated circuit, means IC. This component replace the transistor that were used in second generation computer. IBM 360 and PDP 11 are the example of third generation computer. જેવી રીતે આપણે ફર્સ્ટ જનરેશનમાં વેક્યુમ ટ્યુબ, સેકન્ડ જનરેશનમાં ટ્રાન્ઝિસ્ટર અને થર્ડ જનરેશનની અંદર આપણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ યુઝ કરીએ છીએ, રાઈટ. દેન સમ કેરેક્ટરિસ્ટિક્સ. ધીસ કમ્પ્યુટર વેર સ્મોલર ઇન સાઇઝ દેન ધ કમ્પ્યુટર ઓફ અર્લિયર જનરેશન. They are lot more easier to carry from one place to another. Then speed and accuracy was better than the earlier generation. They generate lesser amount of heat and were less expensive than the computer of earlier generation. Now fourth generation of computer. Fourth generation computer ની અંદર VLSI નો યુઝ થાય છે. 1975 to અત્યાર સુધી આપણે એનો યુઝ કરીએ છીએ, રાઈટ. VLSI means very large scale integrated circuit. એની એ VLSI ક્યાં યુઝ થાય કે માઇક્રો પ્રોસેસરની અંદર. તમે જેમ CPUમાં જુઓ છો મધરબોર્ડ, તો એની અંદર આવી ચીપ બતાડે છે, રાઈટ. તો ઇટ ઇઝ યોર VLSI. એ બધું જ માઇક્રો પ્રોસેસરની અંદર બધી ચીપ હોય છે, રાઈટ. માઇક્રો પ્રોસેસર મધરબોર્ડની અંદર તમે જુઓ છો ને બધી ચીપ એ. દેન આફ્ટર Apple II and Cray 1 are example of the fourth generation of computer. એ કમ્પ્યુટર ચીપેસ્ટ હોય છે. પહેલાંની જેટલા બી PC હતા, જેટલી બી જનરેશન હતી એના કરતાં થોડાક હાઈ લેવલના હોય છે, થોડાક કોસ્ટલી હોય છે, રાઈટ. દેન સ્મોલર ઇન સાઇઝ એન્ડ કમ્પ્યુટર એન્ડ કમ્પેરિઝન they are easy to carry from one place to another. They work at very high speed and more accurate and reliable than the computer of earlier generations. Then after fifth generation of computer, fifth generation of computer are the future computers. These computers are still in the process of development. The main technique to be used in this computer will be artificial intelligence. તો જુઓ, ફિફ્થ જનરેશનની અંદર કમ્પ્યુટર્સ એ ફ્યુચર્સ કમ્પ્યુટર છે, પણ અત્યારે આપણે એનો યુઝ કરીએ છીએ. જેવી રીતે રોબોટ બને છે તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ કહેવાય. તો એ ટેકનિક જે રોબોટ બને છે એની અંદર કઈ ટેકનિક હોય છે? AI મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એના જે ડિસિઝન મેકિંગ એની કેપેબિલિટી હોય એ એની વધારે હોય, રાઈટ. દે વિલ હેવ ધેર ઓન ડિસિઝન મેકિંગ કેપેબિલિટીઝ. એને આપણે બીજા વર્ડમાં કહીએ કે દે વિલ બી એબલ ટુ થિંક એન્ડ મેક ધેર ઓન ડિસિઝન એઝ હ્યુમન બિંગ્સ ટુ. એના ડિસિઝન અને એના જે વિચાર છે એની જાતે કરી શકે છે માણસની જેમ, રાઈટ. તો ફિફ્થ જનરેશન કમ્પ્યુટરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફોર્થની અંદર VLSI, થર્ડ અંદર IC, સેકન્ડમાં ટ્રાન્ઝિસ્ટર અને ફર્સ્ટ જનરેશનની અંદર આપણે વેક્યુમ ટ્યુબનો યુઝ કરીએ છીએ. હવે આના આગળના ટોપિક છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. સો સ્ટે હોમ, સ્ટે સેફ, બાય એવરીવન.